સર્વસમર્થ અને સનાતન ઈશ્વર પિતા પ્રભુ પરમેશ્વર, અમે ફરી એકવાર તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, આ સમય અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ તમારા બાળકો તરીકે જ્યારે તમારી હજુરમાં નમીએ છીએ ત્યારે પ્રભુ તમારી કૃપાથી, તમારી દયાથી ભરજો, તમારા ઉપરના આશીર્વાદો આપજો. ને અત્યારે અમે તમારું વચન સાંભળવા માટે જઈએ એ સમયે પ્રભુ તમારા વચનથી અમને પ્રભુ આશીર્વાદિત કરજો એવી પ્રાર્થના વિનંતી કરીએ છીએ. અમે દરેક પ્રભુ તમારા આત્મ સોંપાતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામથી માંગીએ છીએ. આમેન. આપણા સ્થાન પર બેસીએ. આ સમય ફરી એકવાર આપ સર્વનો પ્રભુના નામમાં આવકાર કરવામાં આવે છે અને પ્રેમી સલામ પાઠવવામાં આવે છે. આજનો રવિવાર આપણા દરેકના જીવનને માટે આશીર્વાદનું કારણ બને એવી અમારી પ્રાર્થના અને શુભેચ્છા છે. આ સમયે જે પ્રભુ પરમેશ્વર પિતાનું વચન આપણે વાંચ્યું છે, જો તમારી પાસે બાઇબલ છે અત્યારે તમે લાવ્યા છો તો તમે એ બાઇબલને ખુલ્લું રાખશો. પહેલો સમુએલ અને તેનો 17મો અધ્યાય અને તેના 1 થી 11 વચનો એ આપણી આગળ વાંચવામાં આવ્યા છે. પહેલો સમુએલ તેનો 17મો અધ્યાય અને તેના 1 થી 11 વચનો મારા બાઇબલ પ્રમાણે પાન નંબર 263 પર આ વાત આપવામાં આવી છે. પ્રભુના પવિત્ર લોકો તરીકે ઘણા બધા વર્ષોથી આપણે આ વાતને સાંભળતા આવ્યા છે અને વાત તો બહુ સાદી અને સરળ છે કે ઇઝરાયેલી લોકોના જીવનમાં એક તકલીફ આવી છે અને તકલીફના સમયમાં સામે યુદ્ધને માટે ઘણા બધા લોકો ઊભા છે અને લોકો જ્યારે પડકાર ફેંકી રહ્યા છે અને એ સમયની જે પરિસ્થિતિ છે એનું વર્ણન આ જગ્યા પર કરવામાં આવ્યું છે. અને પછી આપણને સન્ડે સ્કૂલમાં એ શીખવવામાં આવે છે કે એ સમયે દાઉદ નામના એક યોદ્ધાએ ગોલિયાત નામના એક યોદ્ધાને હરાવ્યો અને એને ગોફણથી મારી નાખ્યો અને પછી એ પ્રભુના નામમાં વિજયી થયો અને ઇસ્રાયેલ એ જીતી ગયું. બાળાઓ, ખરેખર અર્થમાં આ નાનકડી લાગતી વાત એ આપણા દરેકના જીવનમાં ઘણી બધી એવી વાતો લઈને આવે છે કે જે આજે આપણે પોતે આપણા જીવનના માટે વિચારવાની બહુ જ મોટી જરૂરિયાત છે. પ્રભુના વચનમાં જો તમે એ 17મા અધ્યાયનો અભ્યાસ કરો અને 17મા અધ્યાયને જો આપણે વાંચીએ તો ત્યાં બહુ એવી વાતો લખેલી છે કે જે નાની નાની બારીક વાતો કે જે દાઉદ યુદ્ધમાં ઉતરે એ પહેલાની છે. ઘણી બધી વાર આપણે એ પ્રમાણે જાણીએ છીએ કે યુદ્ધમાં જતા પહેલાની માનસિક સ્થિતિ આપણી બહુ વધારે સારી ને મજબૂત હોવી જોઈએ. અને એટલાને માટે તમે જાણો છો કે ઇતિહાસમાં પણ જેટલા પણ સેનાપતિ થઈ ગયા એટલા બધા સેનાપતિઓ યુદ્ધ પહેલા પોતાનું જે સૈન્ય છે એ સૈન્યની સાથે વાત કરે, તેમને જુસ્સો ચડાવે અને એટલાને માટે ત્યાં એવા માણસો પણ રાખવામાં આવ્યા હોય જે શૌર્ય ગીતો ગાતા હોય. એવો પણ એક ઇતિહાસ છે કે શૌર્ય ગીતોના કારણે એ પ્રભુના લોકોને અથવા તો જે સૈન્ય છે એ સૈન્યને એ પ્રમાણે લાગે કે આપણે જીતનાર છે, આપણે સુરવીરોના કુટુંબોમાંથી આવીએ છીએ, આપણે સુરવીરોના ઇતિહાસમાંથી આવીએ છીએ અને એટલાને માટે એવી પરિસ્થિતિઓ પણ સર્જાય કે જ્યાં હકારાત્મકતાને લીધે ઘણા બધા યુદ્ધો જીતવામાં આવ્યા હોય. અને અત્યારે આપણે એ જ બાબત પર જોવા માંગીએ છીએ કે યુદ્ધ પહેલાની એ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ કેવી છે કે જ્યારે દાઉદ એ યુદ્ધમાં તો ઉતરે છે પણ યુદ્ધમાં ઉતરવા માટે કઈ બાબતો એને મજબૂર કરે છે એ બહુ જાણવું એ બહુ જરૂરનું છે. પ્રભુના વચનમાં જે 17મો અધ્યાય એની પહેલી કલમ તમે વાંચો તો ત્યાં લખ્યું છે, પછી ફલિસ્તીઓએ પોતાના સૈન્યોને યુદ્ધ કરવા એકઠા કર્યા અને યહૂદિયાના સોકોરમાં એકઠા થયા ને સોકો તથા અઝેકાની વચ્ચે એફેસ દામીમમાં છાવણી નાખી. બીજી કલમ, સાઉલ તથા ઇસ્રાયેલના માણસો પણ એકઠા થયા, તેઓએ એલામીમાં છાવણી નાખીને ફલિસ્તીઓ સામે વ્યૂહ રચ્યો. ત્રીજી કલમ, ફલિસ્તીઓ એક બાજુએ પર્વત પર ઉભા રહ્યા અને ઇસ્રાયેલ બીજી બાજુએ પર્વત પર ઉભા રહ્યા અને તેઓની વચ્ચે ખીણ આવેલી હતી. આ એક એવા પ્રકારનું વર્ણન કરવામાં આવ્યું છે કે જે વર્ણનમાં આપણે જોઈએ
તો બંને તરફ સેનાઓ એ સજ્જ છે, પણ બંનેને ખબર છે કે બંનેની વચ્ચે જે ખીણ આવેલી છે એમાં જે ઉતરશે એને ઉપર રહેલી સેના એને ખતમ કરી નાખશે. જો ભારતના ઇતિહાસમાં એક બહુ મહત્વપૂર્ણ યુદ્ધ હમણાં છેલ્લે જે થયું કારગિલનું યુદ્ધ, એ કારગિલનું યુદ્ધ જ્યારે ભારતની સેનાએ જીત્યું એની સૌથી મોટી વિશેષતા હતી કે એ સમયે પાકિસ્તાનના જે સૈનિકો છે એ કારગિલની ચોટી પર બેઠેલા, એ પર્વતની ટોચ પર હતા અને ત્યાંથી નીચે ભારતના સૈનિકો હતા અને એમણે ત્યાં ચડવાનું હતું અને એ સમયોમાં યુદ્ધ જીતવું એ ઇમ્પોસિબલ કહેવાય. એવા સમયમાં ભારતે યુદ્ધ જીત્યું અને એટલાને માટે એ કારગિલના યુદ્ધને ભારતના ઇતિહાસનું બહુ મહત્વનું યુદ્ધ કહેવામાં આવે છે. અને અહીંયા પણ પરિસ્થિતિ કંઈક એવી છે કે બંને સેનાઓ એવી રીતે ઊભી છે કે જે ખીણમાં ઉતરે એને પતાવી દેવામાં આવે. અને ઘણા બધા દિવસ થઈ ગયા છે અને હવે બંને સેનાઓ પોતે ત્યાંથી ખસવા માટે તૈયાર નથી અને એક ભયંકર પરિસ્થિતિનો સામનો એ બંને સેનાઓ કરી રહી છે. અને ત્યાં એક નવી વાત ફલિસ્તીઓ તરફથી કરવામાં આવે છે અને નવી વાત તો એ પ્રમાણે છે કે તેમને ખબર પડે છે કે હવે આ પદ્ધતિમાં યુદ્ધ જીતવાને માટે ઇઝરાયલને નીચે ઉતારવું પડે કાં તો પછી આપણે નીચે ઉતરવું પડે, પણ એવું કરવા માટે તૈયાર નથી. તો બીજો એક ઓપ્શન આપવામાં આવે છે, એ પણ ભારતના ઇતિહાસમાં બહુ પોપ્યુલર ઓપ્શન છે અને એ તો એ છે કે બંને સેનામાંથી એક એક વ્યક્તિ આગળ આવે અને બંને વ્યક્તિમાંથી લડાઈ થાય અને એમાંથી જે જીતે એની સેના જીતી કહેવાય. અને એના માટે એક શબ્દ પણ આપણી આગળ અહીંયા લખવામાં આવ્યો છે, દ્વંદ્વ યુદ્ધ. એ દ્વંદ્વ યુદ્ધ એટલે બે વ્યક્તિઓ લડે એવું યુદ્ધ ત્યાં થાય. અને એટલાને માટે પ્રભુના વચનમાં લખવામાં આવ્યું કે ગોલિયાદ નામે એ વ્યક્તિ એ યોદ્ધો આવે છે અને પડકાર ફેંકે છે. તમે વાંચો 4th કલમમાં ત્યાં લખ્યું છે, ગોલિયાદ નામે ગાથનો એ યોદ્ધો ફલિસ્તીઓની છાવણીમાં બહાર નીકળીને આગળ આવ્યો અને તેની ઊંચાઈ 6 હાથ અને 1 વેથ હતી. આ જે વ્યક્તિ એ ફલિસ્તીઓના તરફથી આવે છે એના વિશે લખવામાં આવ્યું 6 હાથ અને 1 વેથ હતી. એનું જો કેલ્ક્યુલેશન આપણે કરીએ, ઘણું બધું કેલ્ક્યુલેશન થાય એવું છે, પણ આપણે એના પર જોવા માંગતા નથી. ફક્ત એની હાઈટની વાત કરીને આપણે આગળ જવા માંગીએ છીએ. લગભગ 3 મીટર એટલે કે 9 ફૂટ જેટલી એની હાઈટ હતી અને એવો આ ભયંકર વ્યક્તિ એ ત્યાં આવે છે. 5મી કલમમાં લખ્યું છે, તેના માથા પર પિત્તળનો ટોપ હતો, તેણે બખ્તર પહેરેલું હતું અને બખ્તરનું વજન પિત્તળના 5000 શેકેલ જેટલું હતું. એનું બખ્તર ને બધી બાબતો જે લખવામાં આવી છે એનો એપ્રોક્સિમેટ વજન જો કાઢવામાં આવે તો 67 કિલો થી 70 કિલો જેટલું વજન એ પહેરીને ચાલતો હતો, એવો આ યોદ્ધો હતો. આપણે જાણીએ છીએ કે 67-70 કિલોનું વજનની ગુણ ઉચકીને ચાલવાનું થાય તો આપણે ચાલી શકીએ નહીં. ઘરે પેલા ચોખાના કે ઘઉંના કટ્ટા આવે 25-30 કિલોના, એ ઉચકવાના હોય તો 2 માણસની ઘણીવાર જરૂર પડતી હોય છે. આ માણસ માટે લખવામાં આવ્યું કે એને જે પહેર્યું છે એનું જ વજન એટલું બધું છે કે એમને પડે તોય કોઈ માણસ દબાઈ જાય એવું આ માણસ આગળ આવે છે. અને પછી લખવાનું 6ઠી કલમમાં, તેને પગે પિત્તળના ખોભડા હતા અને તેના પગ વચ્ચે પિત્તળનો ભાલો હતો. અને પછી જબરજસ્ત એનું વર્ણન કરવામાં આવ્યું છે. અને પછી લખ્યું છે 8મી કલમમાં, તેણે ઉભા રહીને ઇસ્રાયેલના સૈન્યને હાક મારી ને તેમને કહ્યું કે તમે વ્યૂહ રચવાને શું કરવા બહાર નીકળ્યા છો? શું ફલિસ્તી નથી કે તમે સાઉલના નોકર નથી? ને પછી ત્યાં એક નવી સ્કીમ આપવામાં, સ્કીમ એ પ્રમાણે છે, ત્યાં લખ્યું છે, તમે તમારામાંથી એક જણને છૂટી કાઢો ને તે મારી સામે ઉતરી આવે ને જો તે મારી સાથે લડીને મને મારી નાખે તો અમે તમારા તાબેદાર થઈશું. તમારો એક જ વાત છે, તમારામાંથી એક જણ આવવાનું અને મને મારી નાખવાનો, એટલે પછી તમે યુદ્ધ જીતી ગયા અને તમે જે કંઈ પણ ચાહો છો એ તમને મળી જાય. પણ જો હું જીતું ને તેને મારી નાખું તો તમારે અમારા દાસ થઈને
અમારા તાબેદાર થવું, એક શરત ત્યાં મૂકવામાં આવે છે. હવે પ્રશ્ન એ છે કે શું ઇઝરાયલ એટલું નબળું છે કે ફલિસ્તીઓ તરફથી શરત મૂકવામાં આવે અને આપણે એ શરતને માનવી પડે? શું ઇઝરાયલમાં કોઈ એવો યોદ્ધો નથી કે જે યોદ્ધો બહાર નીકળે અને આવા પ્રકારની ચેલેન્જ એ ફલિસ્તીઓને આપે? ભલા પ્રભુના વચનમાં તમે જુઓ તો કોઈ પણ વ્યક્તિ ત્યાં જવા તૈયાર નથી. એટલી હદે કે આ સમયે જે રાજા છે એ રાજાનું નામ છે શાઉલ રાજા. એ શાઉલ રાજા પણ જવા માટે તૈયાર નથી. ત્યાં લખવામાં છે 10મી કલમ, વળીએ ફલિસ્તીએ કહ્યું કે હું આજે ઇસ્રાયેલના સૈન્યનો તિરસ્કાર કરું છું. મને એક માણસ આપો કે અમે દ્વંદ્વ યુદ્ધ કરીએ. અને શાઉલે તથા ઇસ્રાયેલે તે ફલિસ્તીના એ શબ્દો સાંભળ્યા ત્યારે તેઓ ગભરાઈ ગયા અને ઘણા બીજા. એને કઈ કઈ વાતો કહી તે વિશે વિચાર કરે. પહેલી વાત એ કહી, હું ઇસ્રાયેલના સૈન્યનો તિરસ્કાર કરું છું. અને બીજી બાબત તેને ચેલેન્જ કરી કે હું તમારો તિરસ્કાર કરતા તમને કહું છું કે તમારામાંથી એક માણસ એ મને આપવામાં આવે અને અમે લડીએ અને પછી યુદ્ધનો નિર્ણય જાહેર કરવામાં આવે. હવે અહીંયા એક બહુ સામાન્ય બાબત છે કે આ લોકો કેમ ડરી રહ્યા હતા. આ લોકોની પાસે ડરવા પાછળનું કારણ શું હતું? ત્યાં લખ્યું છે આ સાંભળ્યું ત્યારે તેઓ ગભરાઈ ગયા અને ઘણા બીજા. 11મી કલમનો છેલ્લો ભાગ ત્યાં લખ્યું છે ગભરાઈ ગયા અને ઘણા બીજા. હવે પ્રશ્ન એ થાય કે ઇસ્રાયેલના સૈન્યનો રાજા કોણ? શાઉલ. ઇસ્રાયેલના સૈન્યનો દેવ કોણ? યહોવા. અને એ સૈન્ય માટે લખવામાં આવે કે આ સૈન્યનું શું હાલત છે? ગભરાઈ ગયા છે અને બીવી ગયા છે. બરાબર. ખરા અર્થમાં આ ઇઝરાયલના લોકો વારંવાર એ બાબતને ભૂલી જાય છે કે અમારો દેવ એ પૃથ્વીનું સર્જન કરનાર ઈશ્વર. હાલેલુયા. અમારો દેવ અમને બચાવનાર ઈશ્વર છે. એ આ લોકો કેમ ભૂલી જાય છે? એ પ્રશ્ન ખરેખર ઇઝરાયલે પોતાની જાતને પૂછવો જોઈએ. ઇઝરાયલને ખબર છે કે ફારૂન જેવા ભયંકર રાજાના હાથમાંથી પણ પ્રભુ બહાર કાઢી રહ્યા છે. જબરા પાણીમાં રસ્તો કરે છે. આ બધી જ બાબતો પ્રભુનું વચન કહે છે ઇઝરાયલ એ ભૂલી જાય છે. ઘણી બધી વાર તમે ને હું પણ અહીંયા ચર્ચમાં બેસી જઈએ, ચોક્કસ સારું લાગે છે કે પરિસ્થિતિ પ્રભુના હાથમાં છે એવું લાગે છે. પણ જેવા બહાર નીકળીએ જે સંજોગો પરિસ્થિતિઓને પડકારો આવે છે તો આપણે પણ ઘણી બધી વાર ભૂલી જઈએ છીએ કે આપણે કોણ છીએ અને આપણો દેવ એ કોણ છે. આ લોકો જ્યારે યરુશલેમની અંદર જ્યારે પ્રભુની સ્તુતિ આરાધના કરતા હતા, મુલાકાત મંડપની આસપાસમાં બેસતા હતા અને પ્રભુના વચનને વાગોળતા હતા, પ્રભુને યાદ કરતા હતા, તો એમને એવો મજા આવતી હતી જેવી આપણને મજા આવે છે. પણ જ્યારે યુદ્ધનો માહોલ સર્જાયો, કોઈકે પડકાર ફેંક્યો અને પ્રભુનું વચન કહેશે તેઓ ડરી ગયા છે. તેઓ ગોલિયાતથી કેમ ડરે છે? એનું પહેલું કારણ એ છે કે ગોલિયાત એ શક્તિશાળી માણસ છે. સાથે એ લોકો બીજી એક બાબતથી પણ ડરી રહ્યા છે. એક નવી જગ્યા પર આવીને હવે કનાનની અંદર તેઓ સેટલ થઈ રહ્યા છે અને સેટલ થતા એમણે જોયું કે એમની આસપાસ કનાનના દેવી દેવતાઓના મંદિરો છે, કનાનમાં દેવી દેવતાઓના દેવસ્થાનો છે અને એમના દેવી દેવતાઓ પણ છે. અને એટલા માટે આમને પણ એવું લાગે છે કે કદાચ આપણે હારી જઈએ, આપણે નાસીપાસ થઈ જઈશું અને આપણને કોઈ રીતે જીત મળશે નહીં. ભલો હવે આ પરિસ્થિતિની અંદર લખવામાં આવ્યું છે 12મી કલમ, જે આપણી આજની મુખ્ય વાત જે છે એ મુખ્ય વાતનો મુખ્ય માણસ દાઉદ, એના વિશે લખવા 12મી કલમ. હવે દાઉદ તો યહૂદિયા બેથલેહેમનો પેલો એફરાતી
જેનું નામ યશાય હતું, તેનો દીકરો હતો અને તેને 8 દીકરા હતા, અને તે માણસ સાઉલના સમયમાં વૃદ્ધ તથા લોકોમાં પાકી ઉંમરનો ગણાતો હતો. અને આનું ઇન્ટ્રોડક્શન આપવામાં આવ્યું. 13મી કલમમાં લખવામાં આવ્યું કે એના 3 દીકરાઓ લડાઈમાં ગયા હતા. શાઉલની સરદારી નીચે દાઉદ ગયો નહોતો. કોણ ગયું હતું? દાઉદના ભાઈઓ ગયા હતા. અને 14મી કલમમાં લખવામાં આવ્યું દાઉદ સૌથી નાનો હતો. અને પછી 15મી કલમમાં લખ્યું છે, હવે દાઉદ પોતાના બાપના ઘેટા ચારવાને સાઉલ પાસેથી બેથલેહેમ આવજા કરતો હતો. જે જગ્યા પર આ પડકાર ફેંકવામાં આવ્યો છે એ જગ્યા પર દાઉદ છે જ નહીં. આ જગ્યા પર તો શાઉલ છે અને એનું સૈન્ય છે. અને પ્રભુનું વચન 16મી કલમમાં પેલો ફલિસ્તી 40 દિવસ સુધી સવારે તથા સાંજે પાસે આવીને ઊભો રહેતો હતો. તમને કેવું થાય નહીં? કોઈ એક દિવસ આવીને કશું કહે તો આપણને ટેન્શન થઈ જાય. આના માટે લખવામાં આવ્યું છે કે 40 દિવસની પાછળ પડેલો. રોજ સવાર થાય અને ટાઈમ થાય ને પેલો ગોલિયાદ આવે અને પછી કહે કે હું તમારો તિરસ્કાર કરું છું, ઇઝરાયલના સૈન્યનો તિરસ્કાર કરું છું. સાંજ થાય પાછો આવે એટલે પેલા ગભરાઈ જાય. પેલો આવશે, એનો ટાઈમ પાછો કેવો હશે નહીં? બધાને ટેન્શન થતું, હમણાં પેલો આવશે, બોલશે, પાછું કઈક નવા વ્યૂની વાત કરશે. એક ભયંકર પરિસ્થિતિમાંથી ઇઝરાયલ એ પસાર થયેલો છે. અને એ સમયમાં પ્રભુનો સેવક દાઉદ એક નિર્ણય લે છે. અને નિર્ણય તો એ પ્રમાણે છે, હું આ ગોલિયાદની સામે લડીશ. આ બહુ ભયંકર નિર્ણય છે. કારણ કે તમે વિચાર કરો કે પહેલી બાબત જે અત્યારે આપણે સમજવા માંગીએ છીએ આજના દિવસની, એ તો એ છે કે પ્રભુના પક્ષમાં હોનાર વ્યક્તિએ વિશ્વાસની લડાઈ એ લડવી પડશે. પહેલી બાબત આજે આપણે શીખવા માંગીએ છીએ. દાઉદના માટે લખવામાં આવ્યું કે દાઉદ રણ મેદાનમાં નથી, તે તો ઘેટા ચરાવી રહ્યો છે. અને પછી 17મી કલમમાં લખવામાં આવ્યું કે દાઉદનું રણ મેદાનમાં જવાનું કારણ શું છે? યશાઈએ પોતાના દીકરા દાઉદને કહ્યું, તારા ભાઈઓને સારવા એક એફરા પોર ને 10 રોટલી લે અને છાવણીમાં તારા ભાઈઓ પાસે જલ્દી લઈ જા, અને વળી આ 10 પનીર તેઓના સહસ્ત્રાપતિની પાસે લઈ જજે ને તેને આપજે, ને તારા ભાઈઓ કેમ છે તે જોજે, ને તેમની પાસેથી કઈ નિશાની લાવજે. દાઉદને જે કામને માટે મોકલવામાં આવ્યો એ કામ શું છે? એના ભાઈઓની ખબર કાઢવાનું કામ. અને એના ભાઈઓ યુદ્ધમાં ગયા છે એમના માટે ભોજન લઈ જવાનું કામ એ દાઉદને સોંપવામાં આવ્યું છે. એના બાપની જે વાત છે, એની આજ્ઞા છે, એમાં ક્યાંય એવું લખવામાં આવ્યું નથી કે તું જજે અને જો જરૂર પડે તો તલવાર ઉઠાવજે, જો જરૂર પડે તો લડજે. એના બાપ એક જ સરસ સાદી વાત કરી છે, આ ટિફિન લઈ જા, તારા ભાઈઓને આપજે, બીજું ટિફિન લઈ જા, એમના આગેવાનને આપજે, અને ત્રીજી બાબત કે તારા ભાઈઓની ખબર કાઢજે અને તેમની કઈક નિશાની લઈને આવજે. એનો મતલબ કે જીવતા છે એવી બાબત અથવા તો મૃત્યુ પામ્યા હોય તો એ સમાચાર, એની નિશાની તું લઈને આવજે. આટલું જ કહેવા માંગ્યું છે, આટલું જ કહેવામાં આવ્યું છે. ઘણી બધી વાર આપણને દરેકને એવું થાય કે પ્રભુ તરફથી મને શું કહેવામાં આવ્યું છે? પ્રભુ તરફથી મને શું કહેવામાં આવ્યું છે? મને કયું કામ સોંપવામાં આવ્યું? પ્રશ્ન ઘણી બધી વાર આપણે આપણી જાતને પૂછીએ છીએ. પરંતુ માનવ ઈશ્વર તરફથી તમને જે કામ સોંપવામાં આવ્યું છે એ કામ તો પૃથ્વીના છેડા સુધી પ્રભુની સુવાર્તા લઈ જવાનું કામ સોંપવામાં આવ્યું છે. જ્યાં જ્યાં પણ મંડળીને, સમાજને જ્યારે પડકાર ફેંકવામાં આવે, દેવના રાજ્ય પર હાનિ થાય એવી વાત આવે, આપણા કુટુંબ પર કે સમાજ પર હાનિ થાય એવી વાત આવે, ત્યારે દેવના માટે ઊભા રહેવાની વાત કહેવાનું એ પ્રભુનું વચન કહે છે, તમને ને મને કામ સોંપવામાં
આવ્યું છે. દાઉદની પરિસ્થિતિ એ છે કે જ્યારે આ ગોલિયાત નામનો વ્યક્તિ એ જ્યારે આવીને એને પડકાર ફેંકે છે બધાને, ત્યારે એનું એ કામ નથી કે સળગતો ઝઘડો પોતાના ઘરમાં લઈને આવે. ઘણી બધી વાર આપણે વિચારીએ છીએ નહીં કે હું જો આ જગ્યા પર કંઈક રજૂઆત કરીશ અથવા તો આ જગ્યા પર મારું કંઈક કોન્ટ્રીબ્યુશન આપવાનો પ્રયત્ન કરીશ તો મારી હાલત શું થશે, એ ઘણી બધી વાર આપણે વિચારીએ છીએ. બીજી બાબત એ છે કે જ્યારે આપણે પ્રભુના નામમાં કંઈક વિશ્વાસથી લડાઈ લડવા માંગીએ છીએ ત્યારે આપણને ચોક્કસ બીક લાગશે. જો કોઈ વ્યક્તિ એવું કહે છે કે બીક લાગતી નથી તો એ મહા જુઠ્ઠું બોલે છે. દરેક મનુષ્યના મનમાં ડર થોડા અલગ અલગ પર્સન્ટેજમાં હોય છે અને એટલા માટે આપણે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે બી શું છે બાબત સમજવા માંગીએ છીએ તો એ કે જ્યારે આવી પરિસ્થિતિમાં તમે યોગ્ય નિર્ણય લો છો તો આપણે કેવી રીતે આપણી બીક પર કાબુ મેળવી શકીએ એ આપણે વિચારવાની અને જોવાની જરૂર છે. કારણ કે આપણે એ વખતે એ બાબતને યાદ રાખવાની છે કે આપણો પ્રભુ એ મહાન ઈશ્વર છે. બોલો તમે વિચાર કરો કે બધા જ કુટુંબો અને બધા જ લોકો જ્યારે બીકમાં છે એ સમયે આ વ્યક્તિ જ્યારે ત્યાં આવે છે અને ત્યાં સાંભળે છે કે ગોલિયાત તો આવી રીતે પડકાર ફેંકે છે, રાજા સુદ્ધા એ લડવા માટે તૈયાર નથી, ત્યારે પ્રભુનું વચન શું કહે છે? દાઉદ લડવા માટે તૈયાર થાય છે. કહે છે હું આ ગોલિયાતને હરાવીશ. બરાબર. જ્યારે બધા જ લોકો બીકમાં હોય ત્યારે હિંમત બતાવવી એ બહુ અઘરી સાબિત થાય છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યા એ સમયે એમણે જ્યારે ધર્માધ્યક્ષોની સામે અને યહૂદી ધર્મની સામે, યરૂશાલેમના મંદિરની સામે એક અલગ જ પ્રકારનો ઝંડો લીધો અને તે પ્રમાણે તેનું શુદ્ધિકરણ કરી નાખ્યું. કેટલા બધા લોકો હતા કે જે લોકોને ખબર હતી કે આ શુદ્ધ થવું જોઈએ પણ વિચાર એમની પાસે નહોતો અને જેની પાસે વિચાર હતો એની પાસે કદાચ એ શુદ્ધ કરવાની હિંમત નહોતી. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકલા હાથે, તમે ત્યાં વાંચો તો ક્યાંય એવું નથી લખ્યું કે 12 શિષ્યોને કહ્યું કે મારી જોડે ચલો અને આપણે બધા ભેગા થઈને પેલા અમને મારીએ અને પેલા બાજટો ઊંધા વાળી દે. ના, પ્રભુ ઈસુ ખ્રિસ્તે એકલા હાથે એ કામ કર્યું છે. ભલા પ્રભુનું વચન કહે છે આપણી બીક પર આપણે કાબુ મેળવવો પડશે અને બાબતને યાદ રાખવી પડશે કે આપણો પ્રભુ એ મહાન ઈશ્વર છે. વાલાઓ, જ્યારે એવી પરિસ્થિતિ આવે કે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે પ્રભુના પક્ષમાં ઉભા રહેવાનું થાય તો ઘણી બધી વખત આપણે હારી જઈએ છીએ. આપણે ઉભા રહી શકતા નથી. પણ આપણે યાદ કરીએ કેટલા બધા સેવકો, ગ્રેહામ સ્ટેનને યાદ કરીએ કે જેમણે પ્રભુના પક્ષમાં ઉભા રહેવાને માટે બહુ મોટી કિંમત ચૂકવી. કેટલા બધા લોકો એવા છે કે જેમણે ભાગી જવાનું પસંદ કર્યું પણ પ્રભુનું વચન કહે છે કે દાઉદે ત્યાં ઉભા રહેવાને માટે હિંમત બતાવી. ત્રીજી બહુ મહત્વની બાબત એ છે કે જ્યારે પરિસ્થિતિઓ વિપરીત છે ત્યારે તમે કોણ છો એ મહત્વનું નથી, તમે કેટલા મહત્વના હોદ્દા પર છો એ મહત્વનું નથી, પણ તમારો દેવ કોણ છે એ મહત્વનું છે. ઘણી બધી વાર આપણે અહીંયા પ્રભુના વચનમાં તમે વાંચો તો દાઉદ ભક્તની જે વાત છે એ બહુ અદ્ભુત વાત દાઉદ કહે છે. એ 26મી કલમમાં લખવામાં આવ્યું છે. દાઉદના એમ લખવામાં આવ્યું છે અને દાઉદે પાસે ઉભેલા માણસોને પૂછ્યું કે જે માણસ આ પરિસ્થિતિને મારી નાખે ને ઇસ્રાયેલનું મહેનું દૂર કરે તેને શું મળશે? કેમ કે આ બેસુન્નત પરિસ્થિતિ કોણ કે જે જીવતા દેવના સૈન્યનો તિરસ્કાર કરવાનો પ્રશ્ન બહુ વ્યાજબી પ્રશ્ન છે. આ બેસુન્નત પરિસ્થિતિ કોણ? એની શું ઓકાત ને એની શું તાકાત કે તે દેવના સૈન્યનો, ઇઝરાયલના સૈન્યનો તિરસ્કાર કરે. વાળો દાઉદે
પોતાના શક્તિ, પોતાના સામર્થ્ય વિશે વિચાર્યું નથી, પણ દેવના સન્માન, દેવના માન અને દેવના સામર્થ્ય વિશે અને દેવના સૈન્ય વિશે વિચાર્યું છે. અને એટલાને માટે ત્યાં લખવામાં આવ્યું છે પ્રભુના વચનમાં કે એનો પ્રશ્ન છે કે આ બે સુંદર પરિસ્થિતિ કોણ કે મારા પ્રભુના સૈન્યને અને મારા લોકોનો તિરસ્કાર કરે, એની શું તાકાત. બીજા શબ્દોમાં કહીએ તેવું જાણે કે કહી રહ્યો હોય એવું લાગે છે. અને પ્રભુના વચનમાં તમે વાંચો, વિચાર્યો કે 40 દિવસથી આ પ્રોગ્રામ ચાલતો હતો. સવાર સાંજ આ પ્રમાણે થતું હતું અને તિરસ્કાર કરવામાં આવતો હતો, પણ એક ઇઝરાયેલના સૈનિકને, સેનાપતિઓને કે પછી સાઉલને આ વિચાર ના આવ્યો કે આ તિરસ્કાર કેમ કરે છે. કોઈને એવું ના લાગ્યું કે આ તિરસ્કાર કેમ કરે છે, કારણ કે દરેક વ્યક્તિએ પોતાની શક્તિ પર, પોતાના સામર્થ્ય પર અને પોતાના બાવડા પર વિશ્વાસ રાખ્યો. જ્યારે દાઉદ ભક્ત કે જેની પાસે એક જ કલા છે, અને કલા કઈ છે? ઘેટા ચરાવવાની અને વીણા વગાડવાની. એને યુદ્ધ કરતા આવડતું નથી. અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું યુદ્ધ તે લડ્યો નથી કે તે જીત્યો નથી. પ્રભુનું વચન કહે છે તેણે નક્કી કર્યું હું લડીશ, કારણ કે એને પ્રશ્ન પૂછ્યો અને એનો પ્રશ્ન એ પ્રમાણે છે કે આ ફલિસ્તી કોણ કે જીવતા દેવના સૈન્યનો તિરસ્કાર કરે. બોલો, ચોથી બાબત જે આજે પ્રભુના વચનમાંથી શીખવા માંગીએ છીએ તો એ છે કે જ્યારે તમે દાઉદ જેવા નિર્ણયો લેશો તો બધું સહેલું થઈ જશે એવું માનતા નહીં. જ્યારે દાઉદ જેવા નિર્ણયો લેવામાં આવે ને તો સૌથી મજાની વાત શું હોય ખબર છે? લોકો તમને ગાડા સમજે ને તમારા વિશે ગેરસમજ કરે. પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે 28મી કલમમાં, ત્યાં લખ્યું છે તેના વડા ભાઈ અલિયાબે તેને તે માણસોની સાથે વાત કરતા સાંભળ્યો, ત્યારે તેનો કોપ તેના પર સળગ્યો ને તેણે કહ્યું તું અહીં કેમ આવ્યો છે? ખરેખર શાના માટે આવેલો? આનો જવાબ શું છે? તને ખોરાક આપવા માટે આવ્યો છું ને તારી ખબર કરવા માટે આવ્યો છું. બીજો પ્રશ્ન દાઉદને પૂછવામાં આવે છે 28મી કલમમાં, પેલા થોડાએ ઘેટાને તે રાનમાં કોની પાસે મૂક્યા છે? તારો ગર્વ અને તારા હૃદયની દુષ્ટતા હું જાણું છું, કેમ કે તું લડાઈ જોવા માટે આવ્યો છે. 3 પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે તું અહીં કેમ આવ્યો છે? બીજો પ્રશ્ન શું છે? ઘેટાને કોની પાસે મૂક્યા છે? અને ત્યારબાદ બીજા 2 આરોપો છે. શું છે? તારો ગર્વ અને તારી દુષ્ટતા હું જાણું છું. મતલબ કે દાઉદને શું કહેવામાં આવે છે? તું ગર્વિષ્ઠ છે અને તું દુષ્ટ છે. આને શું નિર્ણય કરેલો? હું લડીશ અને આ ફલિસ્તીને હરાવીશ. અને એની પાસે કોઈ લાગણી છે પ્રભુને માટે, પ્રભુના સૈન્યને માટે કે આ કોણ કે તિરસ્કાર કરે. એને કહેવામાં આવ્યું કે તું ગર્વિષ્ઠ છે, તું દુષ્ટ છે. અને ત્રીજો આરોપ શું છે? તું લડાઈ જોવા માટે આવ્યો છે. એટલે ભાઈ તારે કોઈ કામ નહીં, તારે તો કામ સોંપેલું. શું કામ હતું? ઘેટા ચરાવવાનું કામ સોંપેલું. એ ઘેટા ચરાવવાના કામમાં તે બેદરકારી લાગી છે, એટલા માટે પ્રશ્ન કર્યો એ ઘેટા કોની પાસે મૂકીને આવ્યો છો? બાલાઓ, પ્રશ્ન અહીંયા એ છે કે જ્યારે તમે પ્રભુના માટે કોઈક યોગ્ય નિર્ણય લઈને સ્ટેન્ડ લેવાની માટે વાત કરશો, ત્યારે દુનિયા તમને ખોટા સમજે તો નવાઈ પામતા નહીં. પ્રભુના વચનમાં લખ્યું છે પ્રભુના સંતો, સેવકો ને પ્રબોધકોની સાથે એવું જ થયું છે, અને એટલા માટે તમારા માટે પણ થશે જ. વાલાઓ, પ્રભુનું વચન 28મી કલમમાં લખ્યું છે દાઉદ દ્વારા તેના ભાઈ દાઉદને તેના ભાઈઓ દ્વારા દુષ્ટ, ગર્વિષ્ઠ અને નકામો, અયોગ્ય માણસ કહેવામાં આવ્યો. વાલાઓ, 29મી કલમમાં લખવામાં આવ્યું છે દાઉદે કહ્યું મેં હમણાં શું કર્યું છે? શું કઈ કારણ નથી?
એમ કહીને તે તેની પાસેથી ફરીને બીજાની પાસે ગયો. દાઉદની પાસે બિચારાની પાસે કોઈ આર્ગ્યુમેન્ટ પણ નથી. શું કહે છે? મેં શું કર્યું છે? બિચારો કહે છે, તે કહે છે કે મેં શું કર્યું છે એ કશી જ ખબર એને નથી કે કઈ ખોટી બાબતોના લીધે એની પર આરોપો મૂકવામાં આવે છે, એને દુષ્ટ કહેવામાં આવે છે, તેને કઈ બાબતની ખબર પડતી નથી. અને પછી ત્યાં ગયો 30મી કલમમાં, એમ કહીને તેની પાસેથી ફરીને બીજાની પાસે ગયો અને તે જ પ્રમાણે પૂછ્યું અને લોકોએ ફરીથી તેને આગળ પ્રમાણે ઉત્તર આપ્યો. હવે પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે, આપણે હમણાં વાત કરી કે લોકો તમને અયોગ્ય અને ગાંડા સમજશે. એક શબ્દનો મેં પ્રયોગ કર્યો, ગાંડા શબ્દનો પ્રયોગ કર્યો. એટલા માટે કર્યો કે અહીંયા લખવામાં આવ્યું છે 31મી કલમમાં, શાઉલ, જે શબ્દો દાઉદ બોલ્યો એ સાંભળ્યા કોણે? શાઉલે, અને તેથી તેને તેડાવ્યો. અને 32મી કલમ, ત્યારે દાઉદે શાઉલને કહ્યું, કોઈ પણ માણસનું હૃદય તેને લીધે ઉદાસ ન થાવ, તારો સેવક જઈને તે ફલિસ્તીની સાથે લડશે. શાઉલ રાજા એ આ વાત સાંભળીને દાઉદને પોતાની પાસે બોલાવે છે. શાઉલને જો કદાચ ખબર હોત કે દાઉદ આને હરાવી દેશે તો શાઉલ એને જવા દે? બહુ મોટો પ્રશ્ન છે, કારણ કે શાઉલને ખબર છે કે આ દાઉદ જો એને હરાવશે તો પછી પરિસ્થિતિ એના માટે, એના વ્યક્તિત્વ માટે, એના રાજાના પદ માટે બગડશે. ત્યારે દાઉદ એને કહે છે કે તારો સેવક લડશે. 33મી કલમ, શાઉલે દાઉદને કહ્યું. જે દાઉદને શાઉલ દ્વારા વાત કહેવામાં આવે છે એ વાતનો ડાયલોગ પણ બહુ મહત્વનો છે, કારણ કે એમાં એને એવું કહેવામાં આવે છે કે તારી તાકાત ને ઓકાત નથી કે તું ત્યાં જઈને યુદ્ધ કરી શકે. તમે વાંચો શું લખ્યું છે 33મી કલમમાં, શાઉલે દાઉદને કહ્યું, તે ફલિસ્તીની સામે જઈને તેની સાથે લડવાને તું શક્તિમાન નથી, કેમ કે તું તો કેવળ જુવાન છે, પણ તે તો પોતાની જુવાનીથી લડવૈયો છે. તમે ને હું કદાચ એવું કહીએ કે હું આવું કરી શકું, આમ કરીશ, તેમ કરીશ, તો લોકો શું કહેશે? અલા ભાઈ, તે કેટલી દિવાળી જોઈ? અમે તારા કરતા વધારે દિવાળી જોઈ છે, તને શી ખબર પડે? હમણાં તો તારી ઉંમર બહુ નાની છે, તને કોઈ પ્રભુનો અનુભવ નથી, તને કોઈ યુદ્ધનો અનુભવ નથી. આવું બધું તમને ને મને કહેવામાં આવે, તારે યાદ રાખવાનું કે લોકો તો આવું કહેશે. શાઉલે પણ એવું જ કહ્યું. શું કહ્યું? કે તું તો કેવળ જુવાન છે અને તે તો તેની પોતાની જુવાનીથી લડવા, તારી જેટલી ઉંમર છે એટલો લડવાનો અનુભવ પેલાની પાસે છે, એવું એક્ઝેક્ટલી એને કહેવામાં આવ્યું છે. બોલો, હવે આ સમય તમે વિચાર કરો, જો તમારા માટે આવું કહેવામાં આવે તો તમે કદાચ પ્રભુના માટે કોઈ કામ કરવા માંગતા હોય અને તમે ઈચ્છા રાખતા હોય કે હું આમ કરું, પ્રભુના માટે, પ્રભુના રાજ્ય માટે આવું કરું, અને તમને તમારી શક્તિ પરીક્ષણ કરવાનું કહેવામાં આવે કે ભાઈ તારાથી થશે નહીં, તો આપણે શું થાય? આપણને બહુ ગુસ્સો આવે. અલા તો તમે જ લડી લો ને, હું લડવાનું કહું છું પણ તમે માનતા નથી, મારી શક્તિ પર તમને વિશ્વાસ નથી. તો ભાઈ શાઉલ, એક કામ કર, તું જઈને લડીને, તને તો અનુભવ છે ને, તું તો રાજા છે ને, તારો તો અભિષેક કરેલો છે, તું લડી લે. વાલો, પ્રભુના વચનમાં દાઉદ કે જે ગોલિયાતને મારવાની શક્તિ ધરાવે છે, નિર્ણય લે છે. એની પાસે નમ્રતા બહુ અજાયબ પ્રકારની છે. તમે વાંચો 34મી કલમ, પણ દાઉદે શાઉલને કહ્યું, તારો સેવક પોતાના બાપના ઘેટા સાચવતો હતો અને એક સિંહ તથા એક રીંછ આવીને ટોળામાંથી એક હલવાન લીધું, તો મેં તેની પાછળ પડીને તેને મારીને તેના મુખમાંથી તે છોડાવ્યું અને તેને મારા પર હુમલો કર્યો. ત્યારે તેની ડાળી પકડીને તેને ઠાર મારી નાખ્યો. બીજા શબ્દોમાં માંગે તો દાઉદે શું કર્યું? પોતાનું વિઝિટિંગ કાર્ડ આપ્યું. આટલા કામ આપણે કરેલા છે. સિંહને મારી નાખ્યો છે, રીંછને મારી નાખ્યું છે, અને આ પદ્ધતિમાં પાછું મારી નાખ્યું છે. દાઢી પકડીને એને ઠાર માર્યો છે. 36મી કલમ, તારા સેવકે રીંછ
તથા સિંહ બંનેને મારી નાખ્યા. 36મી કલમ. અને આ બે સુન્નત ફલિસ્તીના હાથ પણ એ બેમાંના એકના જેવા થશે, કેમ કે જેણે જીવતા દેવના સૈન્યનો તિરસ્કાર કરે છે. દાઉદ એની નમ્રતાની સાથે જ વાત કરે છે. તે શાઉલને તોડી પાડવાની, શાઉલની વિરુદ્ધમાં જવાની કોઈ પણ વાત કરતો નથી, પરંતુ એની વાતમાં ઈશ્વર પ્રત્યેનો એનો વિશ્વાસ દેખાય છે. 37મી કલમમાં લખ્યું છે, જે યહોવાએ મને રીંછ અને સિંહના પંજામાંથી છોડાવ્યો હતો, એ જ મને આ ફલિસ્તીના હાથમાંથી પણ બચાવશે. આ એની સાક્ષી છે. પહેલા કહે છે તો ખરો કે આટલું આટલું કરેલું, પણ પછી કહે છે એ પણ ખરો કે આ બધું એટલા માટે હું કરી શક્યો કારણ કે મને યહોવા તરફથી બચાવવામાં આવેલો. હાલેલુયા. એને એવું નથી કહ્યું કે મેં જ કર્યું, મારી તાકાતથી, મારી ઓકાતથી મેં બધું શિક્ષણ મેળવેલું અને એટલા માટે કર્યું, એટલા માટે કર્યું, એવું નથી. પણ એ મને એ પ્રમાણે કહે છે, ફલિસ્તીના હાથમાંથી તે મને બચાવશે. પછી શાઉલે દાઉદને કહ્યું, જય યહોવા તારી સાથે હોજો. એને તો વિશ્વાસ છે જ નહીં. શાઉલને સહેજ પણ વિશ્વાસ જો હોત તો શાઉલ પોતે એ દ્વંદ્વ યુદ્ધ માટે ઉતર્યો હોત. પણ પ્રભુનું વચન કે જે શાઉલને વિશ્વાસ નથી, પણ લખવામાં આવ્યું છે કે તે કહે છે, જય યહોવા તારી સાથે હો. અને વાલો, તમે વિચાર કરો કે એને પ્રથમ આરોપો મૂકવામાં આવ્યા, અને આરોપો એ પ્રમાણેના છે કે તે અયોગ્ય વ્યક્તિ છે, તે દુષ્ટ છે, તે ગર્વિષ્ઠ છે, નકામો અને નાલાયક માણસ છે એવું કહેવામાં આવ્યું. સાથે એના પર કહેવામાં આવ્યું કે તું બેજવાબદાર છે. તને જે જવાબદારી સોંપવામાં આવેલી, કઈ જવાબદારી હતી? પેલા ઘેટા સાચવવાની, એ પણ તે કર્યું નથી. શાઉલ દ્વારા કહેવામાં આવ્યું કે તું લડવાને માટે શક્તિમાન નથી, તું તો ગોલિયાતની આગળ તારો અનુભવ બહુ ઓછો છે. એ તો બહુ મહાન વ્યક્તિ છે. અને વિચાર કરો કે જ્યારે દાઉદ, આગળની બાબતોમાં લખવામાં આવ્યું છે કે દાઉદે શાઉલનું કવચ પહેર્યું. શાઉલ દ્વારા એને કવચ, એનું બખ્તર આપવામાં આવ્યું. ત્યારે પ્રભુનું વચન કહે છે કે આ બધું જ્યારે પહેરતો હશે ત્યારે શું થતું હશે? લોકો હસતા હશે. હમણાં જશે અને 2 મિનિટમાં યુદ્ધ પૂરું થશે અને માર ખાઈને પાછો આવવાનો છે. લોકોની પાસે જે અપેક્ષાઓ હતી એ અપેક્ષાઓ બહુ સામાન્ય અપેક્ષાઓ છે. લોકો એ પ્રમાણે વિચારે છે કે હમણાં જે યુદ્ધ થશે એનો જે અંત આવવાનો છે એ અમે બધા જાણીએ છીએ કે એવો અંત આવવાનો છે. અમને ખબર છે કે આ હારી જનારો છે એવું અમે જાણીએ છીએ. 4મી કલમમાં પ્રભુના વચન, 4મી બાબત જે આપણે જોવા માંગીએ છીએ, 5મી બાબત, સોરી, એ બાબત તો એ પ્રમાણે છે કે પ્રભુના રાજ્ય માટે જ્યારે તમે કામ કરવા માંગો છો તો ઈશ્વરે તમને જે કોઈ પણ બાબતો આપી છે એ બાબતોનો ઉપયોગ કરીને તમે દેવના રાજ્ય માટે યુદ્ધ લડી શકો છો. 38મી કલમમાં લખવામાં આવ્યું કે 38મી કલમ, શાઉલે પોતાનું કવચ દાઉદને પહેરાવ્યું અને માથા પર પિત્તળનો ટોપ મૂક્યો અને બખ્તર પહેરાવ્યું. 39મી કલમમાં લખવામાં આવ્યું કે દાઉદે આ બધું પહેરીને ચાલી જોયું અને પછી લખવામાં આવ્યું કે એણે આનો અનુભવ કદી પણ કર્યો નહોતો. કદી યુદ્ધ નતો લડ્યો, કદી યુદ્ધ મેદાનમાં ગયો નતો, આવી રીતે લડવા માટે ઉભો નતો થયો. બખ્તર કેમનું પહેરવાનું એને ખબર નહીં, માથે ટોપી કેમની પહેરવાની, ટોપ કેમનો પહેરવાનું એ ખબર નહીં, એને પેલો ભાલો કેમ રીતે પકડવાનો એ ખબર નહીં. કશું જ દાઉદને આવડે નહીં. એવો વ્યક્તિ, અને પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે, દાઉદે શાઉલને કહ્યું, આ પહેરીને હું જઈ શકતો નથી, કેમ કે મેં એનો અનુભવ કર્યો નથી. બીજા શબ્દોમાં એવું કહી શકાય કે દાઉદ એવું કહી રહ્યો છે, મને પ્રભુના બખ્તર, પ્રભુના કવચ અને પ્રભુના ટોપ વગર દુનિયાના કોઈ બખ્તરો પહેરવાની આદત નથી. હાલેલુયા.
દાઉદ કહે છે કે મેં આવું કદી કર્યું નથી, હું આવી રીતે ચાલ્યો નથી, આવું કરીને લડ્યો નથી. અને એટલાને માટે લખવામાં આવ્યું 39મી કલમનો છેલ્લો ભાગ, અને દાઉદે પોતાના અંગ પરથી તે ઉતારી મૂક્યા. એને ઉતારી મૂક્યા. કેમ? મેં હમણાં કહ્યું જે બાબત આપણે પાંચમી બાબત જે શીખી રહ્યા છે તો એ છે કે જે તમારી પાસે છે એનો જ ઉપયોગ કરીને દેવના રાજ્યનું યુદ્ધ તમે ને હું લડી શકીએ છીએ. ભલો તમને મને ઘણી બધી વાર વિચારો આવે કે આપણે બહુ મહાન કામો કરવાના છે, બહુ મહાન બાબતો અને મહાન તાલંતો આપણી પાસે હોવા જોઈએ. પણ પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે એ કવચ, એ બખ્તર ને બધી જ બાબતોની પ્રભુનું વચન કહે છે એને જરૂર નહોતી. એની પાસે શું હતું? 40મી કલમ. અને તેણે યુદ્ધ માટે એને શું લીધું? 40મી કલમ. અને તેણે પોતાના હાથમાં પોતાની લાકડી લીધી ને પોતાને સારું નાળામાંથી 5 સુવાળા પથ્થર મેળવી લીધા ને તેની પાસે એક જોડી એટલે ભરવાડની થેલી હતી તેમાં તે મૂક્યા અને ગોફણ તેના હાથમાંથી પછી ફલિસ્તી ભણી તે ચાલ્યો. વાલાઓ, પ્રભુનું વચન જે તમને ને મને દેખાડે છે જે વાત એ તો એ પ્રમાણે છે, જેણે પ્રભુને પહેર્યા હોય એને બીજા કવચોની જરૂર પડતી નથી. જેણે પ્રભુને પહેર્યા હોય એને બીજું બધું પહેરીને પોતાની રક્ષા કરવાની જરૂર પડતી નથી. અને એટલાને માટે પ્રભુનું વચન કહે છે જે છઠ્ઠી બાબતમાં વિશ્વાસ કરી. આ બધી જ પરિસ્થિતિઓ છે પણ આપણે શું કરવાનું છે? વિશ્વાસ કરવાનો છે કે તમે તે કરી શકો છો. વિશ્વાસ કરવાનું છે કે તમે તે કરી શકો છો. વાલો, આજે સવારે આપણી સૌથી મોટી તકલીફ એ છે કે આપણે ઈશ્વરના રાજ્યને માટે જ્યારે ઉભા રહેવાની કોશિશ કરીએ છીએ ત્યારે આપણો વિશ્વાસ એ ઘણી બધી વાર કાચો પડી જાય છે, આપણો વિશ્વાસ નાનો પડી જાય છે. આપણે આપણા દેવને ગોલિયાતથી નાના સમજી બેસીએ છીએ. આટલા બધા લોકોને એ પ્રશ્ન હતો કે શું ગોલિયાતથી જીતી શકાશે? અને દાઉદને પ્રશ્ન હતો કે શું મારો ઈશ્વર એ ગોલિયાતથી નાનો છે? દાઉદને ખબર છે કે મારો દેવ, મારો પ્રભુ આ યુદ્ધથી પણ મોટો ઈશ્વર છે. ગોલિયાતને તો શું, આખી પૃથ્વીને હરાવી શકવાની એનામાં ક્ષમતા છે. વાલાઓ, જ્યારે વિશ્વાસ કરીએ છીએ તો એ બાબતને યાદ રાખીએ, તમારી ક્ષમતા દેવના યોદ્ધા તરીકે છે અને એની ક્ષમતાને તમે ઓછી આંકશો નહીં. ઘણી બધી વાર એવું થાય છે કે આપણે આપણી અને આપણા પરિવારની ક્ષમતાને ઓછી આંકીએ છીએ. આપણે શું કરી શકીએ? ભલે હું તમને કહું છું કે અહીંયાથી હું પ્રભુનું વચન આપું છું ને કદાચ આજે સવારે કોઈ પ્રભુના નામમાં જીવન સોંપે, તેનો આશીર્વાદ શું મને એકલાને મળશે? ના. તમે દરેકે દરેક વ્યક્તિઓ કે જે આ ચર્ચને કદાચ સફાઈ કરવામાં મદદ કરો છો, મને જેટલો આશીર્વાદ મળશે એટલો જ આશીર્વાદ તમને પણ મળનાર છે. ક્વાયરના સભ્યો ગીતો માટે સમય આપે છે કે જેથી ભજન સેવામાં વચન માટે લોકો તૈયાર છે, એમને પણ એટલો જ આશીર્વાદ મળવાનો છે. કેમ? કારણ કે પ્રભુના રાજ્યમાં તમે જો વિચાર કરો તો દાઉદ ભક્ત અને એને સાથેના લોકો જ્યારે યુદ્ધ કરવા માટે ગયા અને એક સમય યુદ્ધમાં બધું લૂંટીને લઈ આવ્યા અને ત્યારે એની સાથેના દાઉદની સાથેના લોકો એ પ્રમાણે કહ્યું, શું કહ્યું? કે આપણે બધાએ જે લોકો યુદ્ધમાં આવ્યા નથી અને ઘરે રહ્યા છે એમને આપણે આટલા બધા મોટા પ્રમાણમાં વસ્તુઓ વહેંચીને આપવાની નહીં. બીજું કે લોકોને આપવાની નહીં કે જેમણે ખાલી શસ્ત્રો સાચવ્યા છે. આપણે યુદ્ધમાં જઈએ તો અમુક લોકો શસ્ત્રો સાચવતા હોય, જમવાનું બનાવતા હોય, બીજી વ્યવસ્થાઓ કરતા હોય, એમને પણ એટલા મોટા પ્રમાણમાં આપવાનું નહીં. પણ દાઉદના વાતમાં બહુ ગજબ વાત છે. શું લખ્યું છે ત્યાં? એ પ્રમાણે લખ્યું કે જ્યારે દાઉદ રાજાએ એ સમય એવું કહ્યું કે જેટલું પણ છે તે સમાન રીતે સમાન હકમાં વહેંચવામાં આવે. કારણ કે આ બધું આપણે જીત્યા નથી, પણ આપણને કોણ જીતાડી લાવ્યો છે? દેવ જીતાડી લાવ્યો છે. તે દેવના લોકોમાં સમાન રીતે તે વહેંચાવું
જોઈએ. વાલાઓ, ક્ષમતા જે ઈશ્વરની છે એ ક્ષમતા બહુ મોટી છે. તમે કદાચ મંડળીના માટે તમારી કરેલી એક નાની પ્રાર્થના એ બહુ મહત્વની છે. તમારી કૌટુંબિક પ્રાર્થનામાં જો તમે તમારી મંડળીને યાદ રાખો છો, એના માટે પ્રાર્થના કરો છો અને મંડળીની અંદર કોઈ જીવન સોંપાય છે, એનો આશીર્વાદ તમને પણ મળનાર છે. મંડળીની અંદર કોઈ નાની જરૂરિયાત છે અને જરૂરિયાત પૂરી કરવાને માટે તમે પ્રયત્ન કરો છો, એ જરૂરિયાત પૂરી કર્યાથી જો મંડળીનો કોઈ વ્યક્તિ એ કોઈ સગવડ અનુભવે, સરસ રીતે બેસી શકે, આરામથી એમાં આયોજનમાં ભાગ લઈ શકે, વચન સમજી શકે, એનો આશીર્વાદ એ વચન આપનાર સેવકને જેટલો મળે છે એટલો તમને પણ મળનાર છે. હાલેલુયા. અને જો એ રીત પદ્ધતિમાં કામ થાય છે તો આપણે કદી પણ આપણા દેવ યહોવાની ક્ષમતાને ઓછી આંકવાની જરૂરિયાત નથી. વાલો, પ્રભુનું વચન કહે છે, દાઉદ કહે છે કે તલવાર કે બરછી વડે યુદ્ધ જીતાતું નથી, પણ દેવની કૃપાથી યુદ્ધ જીતી શકાય છે. અને છેલ્લી બાબત, દાઉદ જ્યારે યુદ્ધને માટે નીકળે છે એની સાથે કોઈ પણ નથી. તમે વિચાર કરો, દાઉદ જ્યારે જાય છે ત્યાં આપણે જોઈએ છીએ કે ફલિસ્તીની સાથે 41મી કલમ, અને ફલિસ્તી ચાલતો ચાલતો દાઉદ પાસે આવ્યો અને ઢાળ ઉચકનાર માણસ તેની આગળ ચાલતો હતો. ફલિસ્તીની સાથે કોણ છે? ઢાલ ઉચકવા માટે માણસ પણ છે. બીજી તરફથી દાઉદ ચાલીને આવી રહ્યો છે અને એની સાથે કોઈ નથી. એના ભાઈઓએ પણ એવું કહ્યું નથી કે દાઉદ, તું તો ઘરમાં સૌથી નાનો છે, અમે યુદ્ધનો અનુભવ કર્યો છે, અમે બે તારી જોડે આવીએ. શાઉલે એવું ના કર્યું કે અમે તારી જોડે આવીએ, ચાલ તારી ઢાલ પકડીશું, લાકડી પકડીશું, તારી ગોળા પકડીશું, કશું કહ્યું નથી. દાઉદ એકલો ચાલે છે. વાલો, તમે વિચાર કરો કે જ્યારે શેતાન હોંકારા પડકારા કરે, જ્યારે શેતાન તમને ને મને હરાવવા માટે કશું કરશે તો કોઈ તમને ને મને સાથ આપશે નહીં. તમે એ વખતે કહેવા ના જતા, ફોન કરવા ના જતા કે આમ થશે આમ થશે, અમારી જોડે આવો, નહીં થાય. કારણ કે પ્રભુના રાજ્ય માટે એકલા ઉભા રહેવું પડશે. અને ત્યારે આપણે બાબતને વિચારવાની છે, અને બાબત તો એ પ્રમાણે છે કે પ્રભુના નામમાં ગોલિયાત એક તરફથી આવે છે, એક માણસને લઈને આવે છે, આ બાજુથી દાઉદ પ્રભુના નામમાં આવે છે. પણ થાય છે શું? દાઉદને એકલો સમજવામાં આવે છે, પણ ખરા અર્થમાં દાઉદની સાથે યહોવા છે. હાલેલુયા. દુનિયા, લોકો, એનું કુટુંબ, એના ભાઈઓ, ઇઝરાયલનું સૈન્ય જોઈ રહ્યું છે કે દાઉદ એકલો ચાલે છે, પણ ખરા અર્થમાં દાઉદ એકલો નથી, પણ કોણ છે એની સાથે? યહોવા છે. અને એ યહોવા દ્વારા પ્રભુનું વચન કહે છે કે જેનાથી 40 દિવસથી આ સૈન્ય ડરી રહ્યું, એ સૈન્યમાંથી એ સૈન્યનો માણસ એવો ઘેટા પણ બહાર નીકળે, એક લાકડી લઈને, એક કોપણ લઈને, અને તે તેને હરાવી દેવા માટે શક્તિમાન છે. વાલો, નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ પૃથ્વી પર આવ્યા ત્યારે એમની હાલત પણ આ દાઉદ જેવી હતી. ઘણા બધાને લાગતું હતું કે મસીહા તો તલવાર લઈને આવશે, ઘોડા પર આવશે, અને અમે એ પ્રમાણે એના રાજ્યમાં સામેલ થઈ જઈશું. વાલો, પ્રભુનું વચન કહે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ લઈને આવ્યા. વધસ્તંભ પર પોતાનો જીવ, પોતાનો પ્રાણ ને પોતાનું બલિદાન આપી દીધું. અને પ્રભુનું વચન કહે છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે પણ તમને ને મને કહે છે, એ વધસ્તંભથી અને પ્રભુના વચનથી આજે પણ તમે દુનિયાને જીતી શકો છો. એ જ પ્રભુ કહે છે, જગતમાં તમને સંકટ છે, પણ જગતને મેં જીત્યું છે. અને આજે જ પ્રભુના લોક તરીકે આપણે પ્રભુની આગળ આવવા માંગીએ છીએ, પ્રભુને કહેવા માંગીએ છીએ કે પ્રભુ, તારી કૃપા, તારી દયા અમારા જીવનને માટે પૂરતી છે. અમારા જીવનની ઘણી બધી લડાઈઓ હોય, ભલે તમારા પોતાના કુટુંબમાં ઘણા બધા પ્રશ્નોનો સામનો તમે કરી રહ્યા હોય, અંગત જીવનના પ્રશ્નો હોય કે જે કદાચ આપણે કોઈને કહી પણ ના શકતા હોય,
પણ એમાંથી નીકળવાને માટે પ્રભુનું વચન કહે છે, પ્રભુનું સામર્થ્ય આપણી સાથે છે. શેતાનને લાગે છે કે આપણે એકલા જઈ રહ્યા છે, પણ પ્રભુ યહોવા એનો હાથ લઈને આપણી સાથે આવે છે. તે કદી પણ આપણને એકલા પડવા દેશે નહીં. આવો આપણે પ્રાર્થના કરીએ. આપણા મસ્તકો પ્રભુને ચરણમાં. સર્વસમર્થ અને સનાતન ઈશ્વર પિતા પ્રભુ પરમેશ્વર, અમે તમારા નામમાં પ્રભુ આજે આવીએ છીએ, તમારા હાથમાં અમારા જીવનને મૂકીએ છીએ. પ્રભુ તમારું વચન કહે છે તે મુજબ તમે જગતમાં પ્રેમ અને શાંતિની સુવાર્તા લઈને આવ્યા, અને હા પ્રભુ, આજે પણ અમે પ્રેમ અને શાંતિની વાત લઈને આ પ્રભુ જગતમાં જવા માંગીએ છીએ. અને એ સમયે ઘણા બધા પડકારો, તકલીફો અને મુશ્કેલીનો સામનો પ્રભુ અમે કરીએ, પણ એ બધામાં પ્રભુ તમારી કૃપા, તમારી દયા, તમારી અનંત પ્રભુ કૃપા અમારા જીવનને માટે તમે થવા દેજો, એવી પ્રાર્થના અને વિનંતી અમે કરીએ છીએ. તમારા અદ્ભુત પરાક્રમી આશીર્વાદો આપજો, એવી પણ અમે પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. અમે દરેક પ્રભુ તમારા હાથમાં સોંપાતા અમારી પ્રાર્થના તારનાર પ્રભુ ઈસુની નામથી માંગીએ છીએ. આમેન.